હેપી ઉત્તરાયણ. દાદા મારા ફાધર ઉત્તરાયણ વિશે બોલે છે તે સાંભળો. ઓકે ચાલો બોલો. તમે ઉત્તરાયણની અંદર ઊંધિયું ખાઓ છો. હા ઊંધિયું એટલે શું? હા શું? ઊંધું ચીતું નહીં, ઓકે પણ 5-6 શાક ભેગા કરો. હા એમ તમારે જિંદગીમાં બધાને ભેગા રહીને કરો તો જ ઊંધિયું થાય, ને તો ઊંધિયું મજા જ ના આવે. રાઈટ. બીજું જલેબી ખાઓ છો જલેબી તો જલેબી વાંકી ચૂકી હોય મારા જેવી, અચ્છા, પણ હોય તો મીઠી જ. વાત તો સાચી કરી. બરાબર. હા. બીજું કે ઉત્તરાયણનો મતલબ એ છે કે સૂર્ય ઉત્તરાયણ ભણી એટલે ઉત્તર દિશા તરફ મોં કરે છે, એટલે પૃથ્વી તરફ મોં થાય છે, હા અને એની પીઠ અને બાજુનો ભાગ પાછળ દેખાય. ઓકે દક્ષિણાયનમાં એવું હોય છે હા. કે એનું મોં દક્ષિણ તરફ હોય છે, હા. અને બાકીનો ભાગ જે ના જોવા જેવો આપણા બાજુ હોય. ઓકે એટલે ઉત્તરાયણનો એ છે. અચ્છા બરાબર. અને ઉત્તરાયણમાં આ તલના ગોળ એટલા માટે હા કે તલ નાનો છે, હા એવી તમારી પણ જે તમને જાતને ગમે તેટલા બાંધતા હતા તલ જેટલા જ છો તમે, ઓકે. પણ એમાં ગોળ આવે તો મીઠું થાય. અચ્છા એટલે તમારે બોલવાની જે જીભ છે એ મારા જેવી નહીં રાખવાની, ઓકે. પણ સારી રાખવાની. મીઠી રાખવાની. જેને તમારે મસ્કા મારવાના, મારા એ મસ્કા ના મરાય. મરાય, ઓકે. કારણ કે મારે કડવું બોલવા જોઈએ, પણ કડવું હંમેશા કારેલા હારા જ હોય. અચ્છા એનો હેપી અર્થ- ઉત્તરાયણ. ઓકે. હા. હા બરાબર કીધું દાદા.